રાખ્યા પાંડુકુમાર છાના સ્ત્રી સંગેમાં સંવત્સર એક બાર વામ્યા તમ અંગેમાં. હે માં બહુચરમાં પાંડુપુત્રો એટલે કે યુધિષ્ઠિર, અર્જુન, ભીમ, સહદેવ, નકુલ અને પાંડુપુત્રોના પત્ની દ્રૌપદી સાથે વનવાસ પછીના 13મા વર્ષે અજ્ઞાતવાસ ભોગવવાનો હતો. ત્યારે તેઓ વિરાટ રાજાના રાજ્યમાં યુધિષ્ઠિર કંકના નામે, અર્જુન બૃહન્નલાના નામે, ભીમ બલ્લવના નામે, સહદેવ તંતિપાતના નામે, નકુલ ગ્રંથિકના નામે અને દ્રૌપદી સૈરંદ્રીના નામે અજ્ઞાતવાસમાં રહ્યા હતામાં. હે માં બહુચરમાં આ સંપૂર્ણ ઘટના દરમિયાન પાંડવો અને પાંડવોના પત્નીનું રક્ષણ આપે જ કર્યું હતું માં. અને આપે જ પાંડવો અને તેમના પત્ની દ્રૌપદીને ગુપ્ત રાખ્યા હતા માં. હે માં એ પણ આપની જ માયા હતી માં. બાંધ્યો તન પ્રદ્યુમન છૂટે નહીં કોઈથી માં. સમરી પુરી શંખલ ગયો કારાગૃહેથી માં. હે માં જ્યારે ચિત્રલેખા દ્વારા પ્રદ્યુમન પુત્ર અનિરુદ્ધનું હરણ કરવામાં આવ્યું અને પછી બાણાસુરે અનિરુદ્ધને કેદ કરી લીધા, ત્યારે કોઈ જ છોડાવી શકે તેમ નહોતું માં. અને ત્યારે હે શંખલપુરવાડીમાં બહુચરમાં તેમણે આપનું સ્મરણ કર્યું હતું માં. અને હે માં આપની જ કૃપાથી અનિરુદ્ધ કેદમાંથી મુક્ત થયા હતા માં. વેદ પુરાણ પ્રમાણ શાસ્ત્ર સકળ સાખીમાં શક્તિ સૃષ્ટિ મંડાણ સર્વ રહ્યા રાખીમાં. હે માં સૃષ્ટિના આરંભથી સર્વમાં આપનું સ્વરૂપ છે. આપ જ સર્વવ્યાપી છો માં. અને સર્વસ્વ આપ જ છો. એવો આપનો મહિમા વેદ, પુરાણ અને તમામ શાસ્ત્રો વર્ણવે છે માં.
જ્યાં જ્યાં જુગતે જોઈ, ત્યાં ત્યાં તું તેવી માં. સમ વિભ્રમ મતિ ખોઈ, કહી ન શકું કેવી માં. હે માં, આ 14 ભુવનમાં જ્યાં જ્યાં જેવું રૂપ નજર આવ્યું ત્યાં ત્યાં હે માં આપ જ દેખાઈ રહ્યા છો માં. હે માં બહુચરમાં, આ સૃષ્ટિમાં સર્વવ્યાપી આપ જ છો માં. અને આ સૃષ્ટિના રૂપના સ્વરૂપમાં આપ જ આપ છો માં. તેથી હે માં, આપનું વાસ્તવિક સ્વરૂપ વર્ણવી શકાય તેમ નથી માં. ભૂત ભવિષ્ય વર્તમાન ભગવતી તું ભવાની માં. આદ્ય મધ્ય અવસાન આકાશે અવની માં. હે માં બહુચરમાં, આ સૃષ્ટિમાં ભૂતકાળ, ભવિષ્યકાળ અને વર્તમાનકાળ આપ જ છો માં. હે માં, આ સૃષ્ટિ આપનાથી જ શરૂ થાય છે. આ સૃષ્ટિનો મધ્યકાળ પણ આપ જ છો અને અંતમાં પ્રલયકાળ પણ આપ જ છો માં. હે માં, આ વિશાળ આકાશના સ્વરૂપમાં અને આ પૃથ્વીના સ્વરૂપમાં આપ જ છો માં.